જેને ભગવાન કયો છે ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર, કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર, એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે અને તેની ચર્ચામાં આવવાનું કારણ છે નીતિન જાની પર કરેલ ટિપ્પણી. જી હા, સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત એવા નીતિન જાની, જેને લોકો ખજૂરભાઈ તરીકે પણ ઓળખે છે, તેમના વિશે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવી ચોર, ગુંડો જેવા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેના પર વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તાજેતરમાં પોતાને સોશિયલ મીડિયા સ્ટાર કહેતા કીર્તિ પટેલનો નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં તેમણે નીતિન જાની પર ટિપ્પણી કરી છે અને તેમણે ભંગાર, ચોર જેવા અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેની સાથે કીર્તિ પટેલે નીતિન જાનીની પાછલી અને અંગત જિંદગી પર પણ ટિપ્પણી કરી હતી. તો ચાલો સાંભળીએ કે કીર્તિ પટેલ શું બોલ્યા. સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો તો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર, કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર, એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા, ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલ ને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હો ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું, તે કાવેરી ગોળ વાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. હો તારે બધે માલિક થાવું છે. આ બીજા લગન કર્યા ને, એના મા બાપ બિચારા ગરીબડા છે, ભોળા છે, એને તો એમ થયું કે ઓહો મારા ઘરે ખજૂરભાઈ નું માંગવું આવ્યું હે. પણ ઈ ખજૂરભાઈ નહીં, ભંગાર છે, ભંગાર. એને આ બાજુ એક બાઈને નિરાધાર કરી નાખી, પાટું મારીને કાઢી મૂકીને એવું કીધું કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરા પેદા નહીં થાય કદાચ, બરાબર, તને તારો લો બીપી થઈ જાય છે, એટલા માટે મારે તારી હારે નથી રહેવું. કેમ ભાઈ? તને 43 વર્ષની ઉંમરે તને કોમળ જેવી, ફૂલ જેવી એક દીકરી મળી, એનો બીજો આ તરુણીએ શું કર્યું? તરુણીએ શું કર્યું? ઈ કેવડો છે અમેરિકામાં? કેમ ભાઈ? તારી તો બાયડી હતી ને અમેરિકામાં. આ તરુણની બાયડી અમેરિકામાં હતી, અમેરિકા મળવા જતો હતો, અને અહીંયા કણે તે કેટલી છોકરીઓ હારે છે ચાલુ હતો. અને અત્યારે
અમેરિકા વાળી બિચારી સાઈડમાં રહી, હાવ ફૂલ જેવી નાની નાની છોકરીઓ ગોતે છે. કીર્તિ પટેલે નીતિન જાની પર કરેલ ટિપ્પણી પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.